ભક્તિ ગાનીઓ પડો લઈ હેલો યાવે અમારો બાપા યુગલો દીદી ફન મે ધારણ ને ખબર પડી क्या बात है बोलो કે ઓલો વાઘરી ગાંડીઓ પાડો લઈ આવ્યો અને એ વગર નાઠે ને વગર બાંધે દોડું ન બાંધ્યું સારદની આંબલિયું હેઠે જઈ અને બાંધો પાડો સારણને ખબર પડી હતી ભાઈ એ કાબરી ઘોડી રાંગમાં લઈ અને ઓલા ગઢવી કે ધમા ધમા વગરદા કરતો અમને હળપ દઈને શ્યામાડે કુઈડી અને 3 પાણા મૂકી અને મારી પાસે પૂરી ખીચડી નાખી અને હાલ્યો આવ્યો મારા બાપા યુગલા ને કેવા લાગે સોલ મે શરણ દીદી છન મે ઠારણ આવી અને ગોરીઓ ઉગલા આવો બાપુ કા તારી દેવી ને ગાડીઓ પડો એમ દેવાય નહીં કા બાપુ તું લઈ આવ્યો ભલે લઈ આવ્યો પણ કોઈ તારા ક્રમ ભાગલે દેવી હોય તો ગાંડિયો પડો ખાઈ શકે ને કે ખાવાની તારી દેવીના મોઢામાં દાંત નથી કે તારી દેવી હોય તો હું શા માટે કારણ કરીને આવ્યો છું બેટા શા માટે કારણ કરીને આવ્યો છો ને એ તારી દેવી હોય કહી દે ને તો ગાંડીઓ પાડો ખાવા દઉં ને કે દઉં નહીં યુગલાલ દેવી વહી ગઈ ચાંદી મારી માં હિરકી ઉભી થઈ અને રધન માં જાય હું તને કહેતી હતી કે રવા દે મારી અમને તે કે મરવા દે મારી હકદડી આવી રધન કરી ચાલી મારી હિરકી ઈશ્વર નહીં મને ફક્ત એની લેત બેટા હિરકી તું હોશિયારું આહડું પાડીશ નહીં રધન રવા દે મને હકદડીને તારો વેરાગ નથી હારો લાગે અને તને કહેતી દઉં એક નહીં 36 લાખ માંડે ને બટા 36 લાખ અને જો આ 36 લાખ પૂરા કરું તો એમ માનજે કે ઉકલાના ક્રમ ભાગ લે હું હકદડી બેસતી આવી ફંડ મે ધારણ ને કીધું મારી હકદડીએ કે સ્વન મે ધારણ એવા કારણ મને નો આડાવે દીકરા પણ તું શા માટે કારણ કરીને આવ્યો છે ને લાકડા નથી ખાયલા પાણી નથી નાખ્યું કુવીડીમાં ખીચડીના 2-4 દાણા નાખ્યા પણ બેટા જો વગર બર્તને જો ઉભરાણ જાતું હોય ને તો એમ માનજે કે આ ઉકલાના મખે ગાંડીઓ પાડો ખાવા આવી